રાજાએ જોલસીચી આંબાને વટ વૃક્ષ બનાવ્યું. આ આંબો કયો? ભક્તિ રૂપી આંબો. જે સુખદેવ જેવા યોગી આવીને આ ફળને વીણી ગયા, આ રસને બરાબર ચાખ્યો, આ રસને બરાબર હૃદયમાં ઉતાર્યો. તે ફળ શ્રી સુખદેવજી વેણીને લઈ ગયા. તે ફળ શ્રી સુખદેવજી વેણીને લઈ ગયા. હે પરીક્ષિત બેઠા છે ગંગાને તીર, સખી રે આમોરો. પરીક્ષિત બેઠા છે ગંગાને તીરે, સખી રે આવો દિયો. નિગમ કલ્પતરોર ગલિતમ ફલમ સુકા, મુખાદ મૃતૈવ સંયુતમ, પીબત ભાગવતમ રસમાલયમ મુહુરઃ રસિકા ભુવિ ભાગ. તો જો પરીક્ષિતે 7 દિવસમાં મુક્તિ મેળવી અને સુખદેવ જેવા ગુરુ મળ્યા અને 7 દિવસમાં રસનું પાન કર્યું અને હૃદયમાં ઉતાર્યો આ રસને. આ રસ કયો? ભાગવત રૂપી ભક્તિ રસ. ભગવાન સિંહાસન ઉપર આવીને બેઠા. 7 દિવસમાં રાજાએ મુક્તિ મેળવી. સુખદેવજીએ શું કીધું? બેટા, તારા 7 દિવસમાં મૃત્યુમાં હું કઈ ફેરફાર નહીં કરી શકું, કારણ મૃત્યુને કોઈ બદલાવી શકે નહીં. કાલ આવવાનું છે, આવવાનું છે ને આવવાનું. પણ એક ખરું, મુક્તિ જો આના આશ્રિત થઈ અને આ 7 દિવસ તો બેટા હું કહું એમ તું કરી જા, તો મુક્તિ તો તારા હાથ વેતમાં આવી જાય, મુક્તિ તો તારી મુઠ્ઠીમાં આવી.